हेलो फ्रेंड्स, वेलकम टू सुपर सहेलिया। फ्रेंड्स, आज सोमवार है, वर्किंग डे है। मोटा भागे बधाना घरों में सवार में टिफिन बनी जता होय। आखो दिवस ऑफिस में बैठा बैठा काम करवानुं, टिफिन खोलीने जे आप्युं होय ए खावानुं। એટલે ટિફિનમાં આપણે એવું આપવું જોઈએ જેથી શરીરને આખો દિવસ જે ન્યુટ્રિશન જોઈતા હોય બધા મળી રહે। તો આજે આ આખા દિવસનું ડાયટ પ્લાનિંગનું ટિફિન બનાવી અને મેં તૈયાર કર્યું છે અને શું તૈયાર કર્યું છે એ હું તમને બતાવું છું। રેસીપી એટલે કે આખું પ્લાનિંગ તમને સારું લાગે તો તમે પણ તમારા હસબન્ડ માટે આ રીતે ટિફિન બનાવી એક દિવસ વીકમાં એક દિવસ પ્લાનિંગ આ રીતે કરી શકો છો। મેં બનાવ્યું છે લીલી ડુંગળીનું રસાવાળું શાક, જે બનાવવા માટે 300 ગ્રામ જેટલી લીલી ડુંગળી લીધી છે। લીલી ડુંગળીમાં જે સફેદ ડુંગળીનો ભાગ હોય એને મેં આ રીતે સુધારી લીધો અને ડંડીઓ સાઈડ ઉપર રાખી દીધી છે, જે તમે જોઈ શકો છો। આ લીલી ડુંગળીનો આગળનો સફેદ ડુંગળીનો ભાગ છે એ મેઝરિંગ કપનો 1 કપ જેટલો આ છે, જેને આપણે ધોઈ લઈશું। એકવાર ધોઈ પાણીમાં આ રીતે ડૂબાડૂબ કરી લઈશું। હવે આ શાક બનાવવા માટે લીલો મસાલો મારી પાસે તૈયાર જ છે, જેમાં મેં પેસ્ટ બનાવી છે લીલા મરચાં હોય એનાથી અડધું આદું હોય એનાથી અડધી હળદર અને હળદર હોય એનાથી અડધો મીઠા લીમડાનો પાન। આ 4 વસ્તુ લેવાની અને એમાં થોડું મીઠું નાખી કકરી આવી પેસ્ટ વાટી ફ્રીઝમાં મૂકી શકો છો। જ્યારે બી તમારે કઢી બનાવવી હોય કે આ રીતનું શાક બનાવવું હોય રસાવાળું લીલી ડુંગળીનું, તો આવો ભીનો મસાલો તૈયાર હશે ને તો ઝટપટ તમારું શાક બની જશે। આજે આ લીલી ડુંગળીનું શાક જે બનાવવાની છું એમાં હું 1 ચમચી જેટલું આ ભીના લીલા મસાલાનો ઉપયોગ કરવાની છું। તો ફ્રીઝમાં આ રીતે તમે પણ પેસ્ટ બનાવીને રાખી શકો છો, લાંબો ટાઈમે રહેતી હોય છે। અઠવાડિયે આવી પેસ્ટ બનાવી દેવાય। હવે એક કઢાઈ લઈશું, 1 થી 1.5 ચમચી જેટલું તેલ લઈશું। આ લીલી ડુંગળીનું શાક આપણે બેસનવાળું બનાવવાના છે। સૌથી પહેલાં થોડાક 8-10 મેથી દાણા નાખવાના છે। સાધારણ ગરમ થયેલા તેલમાં મેથી દાણા અને પછી આપણે એડ કરીશું અડધી ચમચી જેટલી રાઈ। આ રીતે થોડી તતડે એટલે એમાં નાખી દઈશું આપણે જીરું 5 ચમચી જેટલું। જીરું થઈ જાય એટલે એક લાલ મરચું અને થોડા મીઠા લીમડાના પાન। જે આપણે ભીનો લીલો મસાલો એડ કરવાના છે એમાં ઓલરેડી મીઠો લીમડો છે, એટલે તમે મીઠો લીમડો નહીં નાખો તો બી ચાલશે। ચપટી હિંગ નાખી દેવાની છે અને પછી 1 ચમચી ભરીને જે ભીનો લીલો મસાલો જે છે એ એડ કરી લઈશું। તો જો આવો મસાલો તૈયાર હશે તો કઢી પણ તમારે જ્યારે બનાવી હશે ત્યારે ઝટપટ બની જશે અને આ ટાઈપનું શાક બનાવવું હશે બેસનવાળું લીલી ડુંગળીનું શાક તો એ બી ફટાફટ બની જશે। હવે પેસ્ટનો કાચો ટેસ્ટ દૂર થઈ જાય ત્યાં સુધી એને થોડીક આ રીતે સાંતળી લઈશું। 2 થી 3 મિનિટ પેસ્ટને સાંતળ્યા પછી એની અંદર આપણે એડ કરી દેવાની છે લીલી ડુંગળી, એટલે કે લીલી ડુંગળીનો જે આપણે સફેદ ભાગ કટ કરીને રાખ્યો છે એ। તો ફ્રેન્ડ્સ, આ શાક બહુ જ ટેસ્ટી બને છે અને લીલી ડુંગળી હેલ્થ માટે ખૂબ જ સારી હોય છે। શિયાળામાં બહુ સરસ ફ્રેશ જ્યારે મળતી હોય તો આ રીતે આવું શાક બનાવી અને ચોક્કસ ટિફિનમાં આપી શકાય। બેસ્ટ રેસીપી છે। થોડું રસાવાળું બનતું હોય છે એટલે ટિફિનમાં ખાવાની પણ મજા આવે છે, કોરું નથી પડતું। હવે આ ડુંગળીને આ રીતે થોડી સાંતળી લેવાની છે। એ દરમિયાનમાં આપણે બેસન અને દહીં બે ભેગું કરી લઈએ, જેમાં જોઈ શકો છો 1/4 કપ જેટલું સાધારણ ખાટું દહીં લીધું છે। 2 ચમચી ભરીને બેસન લીધું છે। બેસન અને દહીં એ બેને એક બાઉલમાં ભેગું કરી લઈશું અને એને મિક્સ કરી દઈશું। બેસન અને દહીં બે એક બાઉલમાં લઈ અને સાથે 1 કપ જેટલું પાણી એડ કરી દઈશું અને હવે એને એક સ્મૂથ પેસ્ટ જેવું કરી દઈશું। બિલકુલ ગટ્ટા ન રહે એનું ખાસ ધ્યાન રાખવાનું છે। બીટર લઈ આ રીતે હલાવતા જવાનું છે અને બેવને ભેગા કરીને સરસ એની પેસ્ટ બની જાય એવું કરવાનું છે। બને તો તમે હેન્ડ બીટરનો પણ ઉપયોગ કરી શકો છો, ઇલેક્ટ્રિક જે આવતું હોય છે, પણ આ રીતે સરસ સ્મૂથ થઈ જવું જોઈએ। હવે આ સરસ રીતે આપણી ડુંગળી સંતળાઈ ગઈ છે, એની અંદર આપણે જે બેસનવાળું દહીંનું મિક્સચર બનાવ્યું છે એ એડ કરી લઈશું। મિશ્રણ એડ કર્યા પછી વાડકામાં ફરી 1 કપ જેટલું પાણી લઈ લઈશું અને વાડકો સરખી રીતે ધોઈ અને ફરીથી 1 કપ જેટલું પાણી એડ કરી લઈશું। ટોટલ 2 કપ પાણી આ શાક બનાવવા માટે
આપણે ઉપયોગમાં લીધું. 1/4 કપ દહીં, 2 ચમચી બેસન સામે 2 કપ જેટલું પાણી. જુઓ પરફેક્ટ થિકનેસ અત્યારે આવી ગઈ છે. મેં અહીંયા મીઠું નાખી દીધું છે 1/4 ચમચી જેટલું. સાથે સાથે અહીંયા 1/2 ચમચી જેટલું લાલ મરચુંનો પાવડર. ભીના મસાલામાં લીલું મરચું વાટેલું છે જ, એટલે લાલ મરચું ટેસ્ટ પ્રમાણે એડ કરવું. 1/4 ચમચી જેટલો ધાણા જીરુંનો પાવડર એડ કરી લેવાનો છે. બધું હલાવી અને મિક્સ કરી દેવાનું છે. હળદર બિલકુલ નથી નાખી. ભીનો મસાલો જે વાટીને એડ કર્યો છે એમાં લીલી હળદર છે અને એનો જ જે આ કલર, જે પીળાશ પડતો કલર જે દેખાય છે એ લીલી હળદરના લીધે છે. અને આ નેચરલ કલર ઘણો સારો લાગી રહ્યો છે, એટલે આપણે સૂકી હળદર એડ નહીં કરીએ તો પણ ચાલશે. હવે એક બાજુ એને ઉકળવા દઈએ. એ દરમિયાનમાં આપણે જે લીલી ડુંગળીની આ દાંડીઓ છે એ થોડીક લઈ લઈશું, 50 ગ્રામ જેટલી, અને એને આ રીતે બારીક સુધારી લઈશું. આ જે અત્યારે મિશ્રણ જે ઉકળી રહ્યું છે એમાં થોડુંક એક ઉભરો આવે પછી આ કાંદાની જે ડંડી હતી એ સુધારીને એડ કરવાની. આ રીતે જોઈ શકો છો મેં ડંડી ધોઈ અને આ રીતે બધી એડ કરી લીધી હતી અને બધું હલાવીને મિક્સ કરી દેવાનું. થોડું આ રીતે ઉકળશે એમ ગાઢું થતું જશે. આ બેસનવાળું લીલી ડુંગળીનું શાક જોઈ શકો છો તમે, સરસ રીતે ગાઢું થઈ ગયું છે. બસ આ રીતે આટલું થિકનેસને આવું ગાઢું થઈ જાય એટલે તમારે ગેસ બંધ કરી દેવાનો છે. અને લાસ્ટમાં એમાં કોથમીર અને લીલું લસણ થોડુંક સુધારેલું એડ કરી દેવાનું છે. તો આ કોથમીર અને લીલું લસણ એડ કરી હલાવીને મિક્સ કરી લઈશું. તો આ લીલી ડુંગળીનું બેસનવાળું શાક તૈયાર છે. ટિફિનમાં બીજું આપણે સલાડ આપવાનું છે. સલાડ બનાવવા માટે તમે જોઈ શકો છો અહીંયા કાકડી છે, ટમેટું છે, કાંદો છે, દાડમ છે, ગાજર એક છે, સિંગદાણા 1 ચમચી, 1 ચમચી તલ છે અને સાથે સાથે લસણ છે, 3 કળી લસણ, સિંગતેલ, મરી પાવડર તો લીધો જ છે. લસણની 3 કળીઓ છોલીને આ રીતે એની થોડી દરદરી પેસ્ટ કરી એની અંદર સિંગદાણા પણ આ રીતે થોડા અધકચરા વાટી લેવાના છે. આ સલાડ બનાવવા માટે આપણે નટ્સ એટલે કે સિંગદાણાનો પણ થોડો ઉપયોગ કરીશું. પ્રોટીન રીચ સલાડ બનશે. જોઈ શકો છો સિંગદાણા પણ અધકચરા લસણની સાથે વાટી નાખ્યા, સાથે તલ ઉમેરી દઈશું. આ બાજુ મેં દાડમને છોલી લીધું, ટામેટું બારીક સુધારી લીધું, કાકડી બારીક સુધારી લીધી, કાંદો બારીક સુધારી લીધો, ગાજર બારીક સુધારી લીધું. આ બારીક સુધારેલા બધા જ શાકભાજી આ રીતે બાઉલમાં એડ કરી દઈશું, ભેગા કરી લઈશું. તમે ઈચ્છો તો અહીંયા કેપ્સિકમ પણ થોડું સુધારીને એડ કરી શકો છો, કોબીજ પણ થોડી સુધારીને એડ કરી શકો છો અને મકાઈના દાણા પણ બાફેલા થોડા એડ કરી શકાય. આ બધું જ આપણે એક બાઉલમાં લઈ લઈશું અને હવે જે આપણે પેસ્ટ બનાવીને રાખી છે લસણ, સિંગદાણા અને તલની એ એડ કરી લઈશું. તલ પણ શક્તિનો સ્ત્રોત છે, સાથે સિંગદાણા પ્રોટીન રીચ અને લસણ 1 ચમચી જેટલું, સિંગતેલ અને મરીનો પાવડર 5 ચમચી જેટલો એડ કરી મિક્સ કરી દઈશું. આ સલાડ તૈયાર છે. ઉપરથી પિંક સોલ્ટ કે સિંધો મીઠું નાખવાનું છે, પણ હમણાં નહીં. જ્યારે આપણે ટિફિન ભરીએ ત્યારે ઉપરથી અત્યારથી નાખીશું તો એમાંથી પાણી, સલાડમાંથી પાણી છૂટવા મળશે. તો આ પિંક સોલ્ટ મારી પાસે છે કે પછી સિંધો મીઠું જે ઉપરથી થોડુંક આપણે ટિફિન ભરતી વખતે એડ કરવાનું રહેશે. સલાડ આપણું તૈયાર છે. બહુ જ સરસ દેખાઈ રહ્યું છે, ટેસ્ટમાં પણ બહુ જ સરસ લાગતું હોય છે. તો ચોક્કસ આ રીતે ટિફિનમાં રસાવાળા ડુંગળીના બેસનવાળા શાકની સાથે સલાડ અને જોડે રોટલીમાં અહીંયા બાજરી અને ઘઉંનો લોટ અડધો લીધો છે. થોડું મીઠું અને થોડુંક તેલ નાખી રોટલીનો લોટ બાંધી લીધો અને ચોખાના અટામણમાં સરસ રીતે પાતળી રોટલી વણી લીધી. આ ફુલકા રોટી આ રીતે કલાડી ઉપર ડાયરેક્ટ ગેસ ઉપર શેકીને બનાવો કે પછી કલાડીની ઉપર જ શેકીને બનાવો પણ પરફેક્ટ જ બને છે. ડબ્બામાં ભરી દેવી 3 ફુલકા રોટી અને ઉપરથી ગાયનું ઘી સરસ રીતે લગાવી દેવું. 3 ફુલકા રોટી બાજરી અને ઘઉંના લોટની સાથે ગાયનું ઘી સરસ રીતે લગાડેલું. ગોળનો ટુકડો મૂકી શકો છો જો ગળ્યું ખાવાનું બહુ જ ગમતું હોય તો. અને સાથે સાથે મેં અહીંયા ડ્રાયફ્રૂટ્સ તૈયાર કર્યા છે. તો બપોરે લંચ કરીએ ઓફિસમાં પછી મોસ્ટલી 4 વાગે, 4 થી 5 વાગે થોડું ક્રેવિંગ્સ આવતી હોય છે. તો આ હેન્ડફુલ ઓફ નટ્સ ખાવાથી એનાથી સારું લાગતું હોય છે. તો આ ડ્રાયફ્રૂટ મિક્સ હું બનાવીને તૈયાર રાખું છું અને થોડું ઓફિસમાં દરરોજ પેક કરીને અપાય, જેમાં પમ્પકિન સીડ,
સનફ્લાવર સીડ, કાજુના ટુકડા, અખરોટના ટુકડા, બદામના ટુકડા, ખજૂરના ટુકડા, અંજીરના ટુકડા, ક્રેનબેરી, બ્લ્યુબેરી, તમને ગમે એ બધા જ ડ્રાયફ્રૂટ્સ, પણ સાથે સીડ્સ, સનફ્લાવર સીડ્સ, પમ્પકિન સીડ્સ જેવા સીડ્સ પણ એડ કરવાના. અને બસ આ રીતે બનાવેલું આ ડ્રાયફ્રૂટ મિક્સ બસ 4-5 વાગે ઓફિસમાં ભૂખ લાગે તો મુઠ્ઠી પર ખાઈ લઈએ તો મજા આવી જાય. તો જુઓ, સૌથી પહેલાં ટિફિનમાં રોટલી તો ભરી જ દીધી છે બાજરી અને ઘઉંની, સાથે સાથે આ સલાડ મિક્સ ઉપરથી થોડુંક પિંક સોલ્ટ મેં છૂટકી દીધું છે. એક ડબ્બામાં હવે બેસનવાળું લીલી ડુંગળીનું શાક અને રોટલી તો તૈયાર જ છે. દેટ્સ ઓલ. તો આ ડબ્બા જ્યારે તમે ટિફિન બોક્સમાં ભરીને ઓફિસ મોકલશો ત્યારે તમને પણ ખૂબ જ આનંદ થશે અને સંતોષ થશે. અઠવાડિયામાં એકવાર આ રીતે તમે પણ ટિફિનનું પ્લાનિંગ કરી શકો છો. થેન્ક યુ.